જેતપુરમાં વહીવટી તંત્રની રહેમનજર હેઠળ ગ્રીનરીનો સફાયો. અમરનગર રોડ પર 4 મોટા વૃક્ષોની ગેરકાયદે કપાત. શહેરમાં પર્યાવરણ અને વૃક્ષોના રક્ષણ માટેના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી અને જોહુકમીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના વ્યસ્ત ગણાતા અમરનગર રોડ પર આવેલા અમિત ચેમ્બર કોમ્પ્લેક્સ નીચે ફૂટપાથ પર ઉભેલા આશરે 4 જેટલા લીલાછમ અને વિશાળ વૃક્ષોને કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર રાતોરાત કાપી નાખવામાં આવ્યા છે. આ ગેરકાયદે કપાતને કારણે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર અમરનગર રોડ પર આવેલા અમિત ચેમ્બર કોમ્પ્લેક્સ નીચે ફૂટપાથ પર ઉભેલા આશરે 4 જેટલા લીલાછમ અને વિશાળ વૃક્ષોને કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર રાતોરાત કાપી નાખવામાં આવ્યા છે. આ વૃક્ષો અમિત ચેમ્બર કોમ્પ્લેક્સ માલિક દ્વારા પોતાની દુકાનો કે કોમ્પ્લેક્સના દેખાવને ખુલ્લો કરવા અથવા અન્ય કોઈ અંગત સ્વાર્થ ખાતર કપાવી નાખવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે વન વિભાગ કે નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ જાહેરમાં આ પ્રકારે મોટા વૃક્ષોને કેવી રીતે જમીનદોસ્ત કરી શકે. આ ઘટના બાદ શહેરમાં ભારે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. સામાન્ય નાગરિક જો નાનું ડાળકું પણ કાપે તો તંત્ર તાત્કાલિક દંડ કે કાર્યવાહી કરવા દોડી જાય છે, પરંતુ જ્યારે કોઈ મોટું માથું કે પ્રતિષ્ઠિત વ્યક્તિ નિયમોની ધજાગરા ઉડાવે ત્યારે તંત્ર મૂક પ્રેક્ષક બની જાય છે. શહેરીજનોમાં ખુલ્લેઆમ એવી ચર્ચાઓ થઈ રહી છે કે જો તમારી પાસે રાજકીય વગ હોય કે મોટા લોકો સાથે સંબંધ હોય તો તમે કાયદાને નેવે મૂકીને ગમે તે કરી શકો છો. વૃક્ષો કપાવાની આ ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણથી ઘેરાયેલા શહેરોમાં વૃક્ષો જ ઓક્સિજન અને શુદ્ધ હવાના સ્ત્રોત છે, ત્યારે આવા બેજવાબદાર લોકો દ્વારા પ્રકૃતિની નિકંદન કાઢવાની માનસિકતા સામે સખત પગલાં લેવા જરૂરી બન્યા છે. પર્યાવરણ પ્રેમીઓએ અને જાગૃત નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે કે અમિત ચેમ્બર કોમ્પ્લેક્સના માલિક સામે વન અધિનિયમ અને પર્યાવરણ સુરક્ષાના કાયદા હેઠળ તાત્કાલિક ફોજદારી ગુનો નોંધવામાં આવે અને કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકૃતિને આ પ્રકારે નુકસાન પહોંચાડવાની હિંમત ન કરે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર.